અને હવે જોઈએ વિગતવાર સમાચાર। વાત કરીએ સુરતની। સુરતના મહિધરપુરામાં ગણપતિ પંડાલમાં ચોરી થઈ। ગણપતિના 8 પંડાલોમાં ચોરીની ઘટના બની। 2 વ્યક્તિઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ગણેશ પંડાલમાંથી ચોરી કરી। ગણેશ પંડાલમાં ચોરી કર્યા બાદ શ્રીજીની મૂર્તિ પણ ખંડિત કરાઈ। ગણેશ પંડાલમાં ચોરી થતા લોકોમાં ભારે આક્રોશ છે। લોકોના ટોળા એકત્રિત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં નવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ। ગણેશ પંડાલમાંથી રૂપિયા અને પૂજાની સામગ્રીની ચોરી કરાઈ। તો સુરતના મહિધરપુરામાં ગણપતિ પંડાલમાં ચોરીનો બનાવ બન્યો છે। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, ચોરોએ ભગવાનને પણ નથી મૂક્યા। સુરતમાં ગણપતિ પંડાલમાં ચોરીનો બનાવ બન્યો છે, સાથે શ્રીજીની પ્રતિમા ખંડિત થઈ હોય તેવી પણ ઘટના, શું અપડેટ? જી બિલકુલ, સુરતના મહિધરપુરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। મહિધરપુરા વિસ્તારમાં બેગમપુરાનો અને દારૂખાનાનો જે આખો આ રોડ છે, ત્યાં એક સાથે 8 થી વધુ પંડાલો જે આવ્યા છે ગણેશના, ત્યાં ચોરીની ઘટના બની હતી। અને આ ચોરીની ઘટનામાં જે શ્રીજીની પ્રતિમા છે ત્યાં પણ ક્યાંક નુકસાન પહોંચ્યું હતું, અને તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। આપણી સાથે ડીસીપી સર જોડાયા છે। લોકોના ટોળા પણ મોટાભાગના એકત્ર થઈ ગયા હતા। ક્યાંક લોકોની લાગણી દુભાઈ હતી, ભક્તોની લાગણી દુભાઈ थी। तो अपने साथ पुलिस अधिकारी जुड़ा है। सर, ये जो घटना कहाँ बनी है और किस तरीके की तपास की आप जानकारी मिली? जी, महिदापुरी पुलिस स्टेशन विस्तार में दारूखाना रोड में लगभग रात के 3 से 4 बजे के बीच में एक अजान्य मानस जो कि यहाँ पे सड़क पे पंडाल स्थापित है, वहाँ पे चोरी के उद्देश्य से आया। उसने अलग अलग पंडालों में चोरी करने की कोशिश की और उसी दौरान एक चोरी की हड़बड़ाहट में, जल्दबाजी में उसने एक पंडाल को हानि पहुंचाई। तो हमने सीसीटीवी एनालिसिस किए हैं। वो दिखने में जो हमें अपने तपास करने में पता लगा है, एक देवी पूजक समाज से ही है, हिंदू समाज से ही है, जिससे पता लगता है कि उद्देश्य जो था सिर्फ चोरी का था और इसको किसी भी तरह के धार्मिक पर्सपेक्टिव से देखने की आवश्यकता नहीं है। और मैं लोगों से यही आग्रह करता हूं, किसी भी रूमर पे विश्वास ना करें। ये हादसा होने के बाद जहां पर सुबह पुलिस की टीम, लोकल एमएलए साहब, जो लोकल आयोजकों की टीम ने बातचीत की है, जो भी पंडाल में एक साथ होकर आरती की है, शांति का माहौल है और किसी भी तरह की कोई भी दिक्कत नहीं है और पुलिस हर वक्त तैनात है। और किसी भी तरह की लोगों से आग्रह करता हूं कि अगर अशांति पूर्वक कोई भी लगता है मानस यहाँ वहाँ आपके इलाके में घूम रहा है, तो पुलिस को जल्द से जल्द आगाह करें। पुलिस वहाँ पे जल्दी से जल्दी पहुँच के कार्रवाई करेगी। बिल्कुल, એટલે જે રીતની આ ઘટના બની હતી, આ ગણેશ પંડાલમાં અહીં ચોરી થઈ હતી ને ચોરી બાદ આ પ્રતિમા જે અહીં હતી તેમાં સ્થાપના કરાઈ હતી, તેમાં નુકસાન પહોંચ્યું હતું, ક્યાંક થોડી ખંડિત પણ થઈ હતી। સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો, પોલીસનો ઉચ્ચ કાફલો આવીને અહીં જે છે તે નવી પ્રતિમાની સ્થાપના કરાવી છે અને લોકોની જે આસ્થા હતી તેને ઠેસ પહોંચી હતી। તો તે ફરી એક વખત જીવંત રહે, લોકોમાં રહેલો આક્રોશ દૂર રહે તેને લઈને પ્રયત્ન કરાયો। સ્થાનિક ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે। તમે જણાવશો કાંતિભાઈ, કઈ રીતની અહીં ઘટના બની હતી અને તમે અહીં પહોંચ્યા, શું જોવા મળ્યું? હવે ઘટના જે રાતે ઘટી છે કે 4-5 જગ્યાએ ગણપતિ દાદાના જે મંડપો હતા ને, તો 4-5 જગ્યાએ એ લોકો ચોરી કરી ગયા છે અને ચોરી કરવાવાળા જે છોકરા છે એ હાલ પોલીસ વાળાએ પકડી લીધા છે। જે રીતે મૂર્તિ ખંડિત થઈ હતી કે નુકસાન થયું હતું, લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। લાગણી 100% દુભાણી છે, એ વાત તમારી સાચી છે, પણ જે આ નુકસાન કરવાવાળા છે એ છોકરા પકડાઈ ગયા છે। પછી અત્યારે કઈ રીતની સ્થાપના કરાઈ નવી પ્રતિમાની, શું કરાયું? અત્યારે મૂર્તિ જે હતી એમની વિધિ કરી છે, એની પૂજા વિધિ કરી છે અને વિસર્જન કરવા એ મૂર્તિ લઈ ગયા। આપણી સાથે અરવિંદ રાણા પણ જોડાયા છે, ધારાસભ્ય। અરવિંદ કાકા, તમે અહીં કઈ રીતની સ્થિતિ જોઈ અને લોકોની લાગણી દુભાઈ હતી? બેગમપુરા વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે, મોડી રાત્રે કેટલાક મંડપોમાં ચોરી કરવાના ઈરાદે કેટલાક તત્વો આવ્યા હતા। અમને જેવી માહિતી મળી એ માહિતીના આધારે અમે પોલીસને જાણ કરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા છે। અમારા સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય આદરણીય શ્રી કાંતિભાઈ બલર અને ચૂંટાયેલા કોર્પોરેટરો પણ સ્થળ ઉપર આવી ગયા છે અને મામલાની જે કે ગંભીરતા છે એ ગંભીરતાને ધ્યાનમાં લઈને સીસીટીવી ફૂટેજમાં જે વ્યક્તિઓ દેખાય છે, સદનસીબે આ વ્યક્તિઓ કોઈ વિધર્મી નથી, હિન્દુ સમાજના જ છે, પરંતુ કયા સંજોગોમાં આ રીતે ચોરી થઈ છે એ પકડાઈ ગયા છે અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ મને ખાતરી આપી છે કે આ લોકોની કડકમાં કડક હાથે તપાસ કરવામાં આવશે અને
જે કોઈક આમાં જે કંઈક લોકો હશે અને જવાબદાર લોકો હશે એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે અને આ શાંતિપ્રિય રીતે શાંતિમાં આ માહોલ પૂર્ણ થાય એના માટે પોલીસના તમામ જવાનો પણ દરેક જગ્યાએ અહીંયા આપણે સૌ જોઈ શકીએ છીએ અને તમામ શહેરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. કાકા, અત્યારે જે રીતે જે પ્રતિમા ખંડિત થઈ એટલે કે નુકસાન પહોંચ્યું હતું તેને નવી જે પ્રતિમાની સ્થાપના કરાઈ છે, કઈ રીતે લોકોની લાગણી દુભાઈ હતી અને ફરીથી જીવંત રખાઈ છે? ગણપતિ બાપ્પા એ તો રિદ્ધિ સિદ્ધિના દેવ છે, વિઘ્ન હર્તા છે અને જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાં એના વિધિ વિધાનથી એને નાની ગણપતિજીની મૂર્તિ હતી એને અત્યારે વિસર્જનની કાર્યવાહીમાં લઈ ગયા છે, પરંતુ અહીંયાનો માહોલ ખૂબ શાંતિ લોકો જાળવી રહ્યા છે. હું લોકોને પણ અપીલ કરું છું, સુરત શહેરના લોકોને પણ અપીલ કરું છું કે આ જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાં કડકમાં કડક કાર્યવાહી થશે અને જે કોઈ જવાબદાર હશે એ જવાબદારીની ઉપર પગલાં લેવામાં આવશે અને શહેરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. બિલકુલ, એટલે જે રીતની આ ઘટના બની તેને લઈને લોકોની આસ્થા ઠેસ પહોંચી હતી. આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે. ભાઈ, તમે જણાવશો કઈ રીતની આખી આ ઘટના બની હતી અને આ ઘટનાને લઈને કઈ રીતની આસ્થા ઠેસ પહોંચી? જનરલ શું હોય છે, આખા બેગમપરા વિસ્તારમાં રાત્રે 3 વાગ્યા સુધી તો પબ્લિક હોય છે, મંડપ પર લોકો પણ હોય છે. આ 3 થી 3 વાગ્યા પછીની આ ઘટના બની છે. બરસ કે 4 થી 5 ની વચ્ચેની ઘટના હોઈ શકે. દરેક મૂર્તિ નીચે પૈસા જનરલ મૂકતા હોય છે, તો પૈસા કાઢવા માટેની કોશિશ કરી છે. દરેક અહીંયાથી લગભગ આગળની પાછળની 3-4 ગલીઓમાં મૂર્તિ ખસાડીને પૈસા લેવાની કોશિશ કરી છે અને ઘણા મંડપમાંથી પિત્તળનો સામાન હોય કે દીવો હોય તે બધું ચોરી ગયા છે. ઘણી જગ્યાથી ગણપતિના ગળામાં હાર હોય તે પૈસાના હાર કાઢી ગયા છે. ઘણી જગ્યાથી પિત્તળની મૂર્તિ ચોરી ગયા છે, ચાંદીની મૂર્તિ ચોરી ગયા છે. એમ કરીને ચોરી કરનાર આ તત્વોએ ચોરી કરવાના ઇરાદે જ આવ્યા છે પૂરેપૂરું. લોકોની એવી માંગણી છે કે એક પણ વ્યક્તિ જે લોકો આમાં સંડોવાયેલા છે તે લોકોને એને સજા થવી જોઈએ. બિલકુલ, એટલે જે રીતે આખી આ ઘટના બની છે તેને લઈને લોકોની આસ્થા જરૂરથી ઠેસ પહોંચી હતી, પરંતુ હાલ સમગ્ર સીસીટીવીના આધારે આરોપ જે ચોરી કરનાર હતા તેની ઓળખ પણ થઈ છે, તેની સુધી પોલીસ પહોંચી રહી છે અને અહીં લોકોનો જે આક્રોશ હતો તે પણ પોલીસે અને સ્થાનિક ધારાસભ્યોએ શાંત પાડ્યો છે. જી બિલકુલ, ધ્રુવ, માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર.